Today we will take our first lecture of our Unit 5 Me Too. Me એટલે હું અને ટુ એટલે પણ, હું પણ. આ પાઠમાં આપણે કીડી અને તેના પરિવાર વિશે ઘણી બધી રસપ્રદ માહિતી જોવાની છે. સરસ મજાનો આપણો અહીંયા પાઠ આપેલો છે. કીડી વિશે આપણે બહુ ડિટેલમાં જાણતા નથી હોતા, તો એના વિશે અને એના પરિવાર વિશે, એના ઘર વિશે આપણે આ પાઠમાં સમજવાનું છે. તો આપણે એક્ટિવિટી 2 શરૂ કરીશું. મી એન્ડ માય ફેમિલી વિથ પિક્ચર્સ. ચિત્રો સાથે આપણે આ પાઠને માણીશું. I am sure you know many things about ants. મને ચોક્કસ ખાતરી છે કે તમે કીડી વિશે ઘણું બધું જાણો છો. Let's know more about this tiny, hard-working and intelligent creature. ચાલો આપણે આ ટાઈની એટલે નાનકડા, હાર્ડ વર્કિંગ એટલે મહેનતુ અને હોશિયાર, ઇન્ટેલિજન્ટ એટલે હોશિયાર જીવ, ક્રિએચર એટલે જીવ, સજીવ, એના વિશે વધુ જાણીએ. લુક એટ ધ પિક્ચર. ચિત્ર જુઓ. વોટ આર ધ આન્ટ્સ ડુઈંગ? કીડીઓ શું કરી રહી છે? ધે આર ટોકિંગ. તેઓ વાતો કરી રહી છે. ડુ ધે ટોક? શું તેઓ વાતો કરે? યસ, હા. હાઉ કેન ધે ટોક? તેઓ કઈ રીતે વાતો કરી શકે? They touch their feelers or antenna and pass messages. તેઓ તેમની ફીલર્સ એટલે સ્પર્શેન્દ્રિયો અથવા તો એન્ટેના દ્વારા સ્પર્શ કરીને સંદેશા પહોંચાડે છે. પાસ મેસેજીસ એટલે સંદેશા પહોંચાડવા. વોચ અ રો ઓફ આર્ટ્સ. રો એટલે હરોળ, લાઈન. કીડીઓની આ લાઈન જુઓ. ઈચ આન્ટ ટચીસ અધર આન્ટ્સ વિથ ફીલર્સ. દરેક કીડી તેની સ્પર્શેન્દ્રિય વડે બીજી કીડીઓને સ્પર્શે છે, અડે છે. વી ઓલવેઝ સી આન્ટ્સ. આપણે હંમેશા કીડીઓને જોઈએ છીએ. બટ we don't pay attention to them. પણ આપણે એટેન્શન એટલે ધ્યાન આપવું, પણ આપણે તેમના ઉપર ધ્યાન આપતા નથી. Where do they live? તેઓ ક્યાં રહે છે? In comfortable homes, nest or ant hills. તેઓ આરામદાયક ઘરોમાં, માળાઓમાં અથવા તો એન્ટ હિલ એટલે દરમાં રહે છે. ઈચ એન્ટ હિલ હેઝ મેની રૂમ્સ એન્ડ પેસેજીસ. દરેક દરમાં ઘણા બધા ઓરડા અને પેસેજીસ એટલે માર્ગ, રસ્તાઓ હોય છે. અધર રૂમ્સ આર નર્સરીઝ ફોર ધ યંગ વન્સ. બીજા ઓરડા બચ્ચાઓની સંભાળ રાખવા માટેના ઓરડા હોય છે. વર્કર્સ હેવ ધેર રિઝર્વડ ક્વાર્ટર્સ. કામદારો, જે એન્ટ હિલમાં જે કામ કરતા હોય છે તે કામદારોને તેમના રિઝર્વડ એટલે અનામત, ક્વાર્ટર્સ એટલે રહેઠાણ આપેલા હોય છે. ધ વર્કર્સ સર્ચ એન્ડ ફેચ ફૂડ ઇનટુ ધ એન્ટ હિલ. કામદારો ખાવાનું શોધીને દરમાં લાવવાનું કામ કરે છે. ફેચ કરવું એટલે ખેંચી લાવવું, દરમાં લઈ આવવાનું કામ કરે છે. સમ રૂમ્સ આર સ્ટોર હાઉસીસ ફોર ધ ફૂડ. અમુક ઓરડા ખાવાની વસ્તુઓને મૂકવાના કોઠાર
તરીકે વપરાતા હોય છે. અમુક ગોડાઓને ખાવાની વસ્તુઓ ભરવાના કોઠાર તરીકે વાપરવામાં આવે છે. સોલ્જર્સ હેવ સેપરેટ બેરેક્સ. સૈનિકો માટે જુદા બેરેક્સ એટલે રહેઠાણ હોય છે. સોલ્જર્સ ડુ નોટ ગો આઉટ સર્ચિંગ ફોર ફૂડ. સૈનિકોને ખાવાનું શોધવા માટે બહાર જવાનું હોતું નથી. તેઓ બહાર જતા નથી. વર્કર્સ, સોલ્જર્સ ઓર ક્લીનર્સ ડુ નોટ હાર્મ ધ યંગ વન્સ ધ ગ્રબ્સ. વર્કર્સ એટલે કામદારો, સોલ્જર્સ એટલે સૈનિકો અને અથવા ક્લીનર્સ એટલે સફાઈ કરનારાઓ ગ્રબ્સ એટલે બચ્ચાને નુકસાન પહોંચાડતા નથી. હા એટલે નુકસાન પહોંચાડતા. કામદારો, સૈનિકો અને સફાઈ કરનારા લોકો આ બચ્ચાઓને નુકસાન પહોંચાડતા નથી. They never fight with other members of the group. તેઓ આ જૂથના બીજા સભ્યો સાથે કદી લડાઈ કરતા નથી. So the ants' life is very peaceful. તેથી કીડીઓનું જીવન બહુ જ શાંતિમય પસાર થતું હોય છે. The queen ant lives for about 15 years. આ રાણીઓની એક કીડી હોય છે જેને આપણે રાણી કીડી પણ કહી શકીએ છીએ. કીડીઓની રાણી લગભગ 15 વર્ષ જીવન જીવે છે. It lays eggs. તે ઈંડા મૂકે છે. Eggs are hatched. હેચ કરવું એટલે સેવવું. ઈંડા સેવવામાં આવે છે. એન્ડ ગ્રબ્સ કમ આઉટ. અને એમાંથી બચ્ચા બહાર આવે છે. સોલ્જર્સ ગાર્ડ ધેમ. સૈનિકો એ બચ્ચાઓનું રક્ષણ કરે છે. વર્કર્સ ફીડ એન્ડ ક્લીન ધેમ. કામદારો હોય છે તે આ બચ્ચાઓને ખવડાવે છે, ફીડ કરાવે છે એટલે ખવડાવે છે, અને ક્લીન ધેમ એટલે તેમને સ્વચ્છ રાખે છે. They also carry them for exercise and sunshine. તેઓ આ બચ્ચાને કસરત માટે અને તડકો ખાવા માટે બહાર પણ લઈ જાય છે. આપણે પણ જોયું છે કે આપણા ઘરમાં કોઈ નાના બાળકનો જન્મ થયો હોય તો એને દરરોજે ચોખ્ખું રાખવું, એને નવડાવીએ, પહેલાં એને કસરત કરીએ, માલિશ કરીએ, કસરત કરાવીએ, પછી થોડી વાર એને સૂર્યના તડકામાં, સવારનો પૂર્ણ સૂર્યનો તડકો હોય તેમાં રાખીએ, પછી તેને નવડાવીએ. એવી રીતે આ કીડીના બચ્ચાઓને પણ કસરત કરવા માટે અને એને પણ નવડાવીને સ્વચ્છ રાખે છે. કસરત કરવા માટે, સૂર્યનો તડકો કરવા માટે તેને પણ લઈ જવામાં આવે છે. Some other creatures live in the ant hill. આ દરની અંદર બીજા ઘણા જંતુઓ પણ રહે છે. They are beetles, smaller ants and green flies. આ બધા જીવજંતુ કયા છે તો તે ભમરા, બેટલ્સ એટલે ભમરા, સ્મોલર આન્ટ્સ એટલે નાની કીડીઓ અને ગ્રીન ફ્લાય જેવા જંતુઓ છે. Why do ants keep these creatures in their home? કીડીઓ આ જંતુઓને શા માટે તેમના ઘરમાં, તેમના ઘરની અંદર રાખે છે? For many reasons. તેના ઘણા બધા કારણો છે. ઘણા બધા કારણોને લીધે કીડીઓ આ જંતુઓને તેમના ઘરની અંદર રાખે છે. Some for pleasant smell. Some for pleasant એટલે સુગંધ. અમુક જંતુઓ સુગંધ માટે રાખવામાં આવે છે. Some are just pets and are playing like our cats and dogs. અને અમુક જંતુઓ ફક્ત પાળેલા હોય છે અને તે આપણી બિલાડીઓ અને કૂતરાની જેમ રમતા હોય છે. Others give sweet juice. અને બીજા કેટલાક જંતુઓ મીઠો રસ આપતા હોય છે. આવા બધા કારણોથી જંતુઓને ઘરમાં રાખે છે.
The green fly is the ant's cow. ગ્રીન ફ્લાય જે જંતુ છે તે કીડીઓની ગાય સમાન છે. The ants train it to give honeydew. હનીડ્યુ એ દૂધ જેવું એક પ્રવાહી છે સફેદ કલરનું. કીડીઓ તેને એટલે કે આ ગ્રીન ફ્લાયને દૂધની જેમ હનીડ્યુ આપવાની તાલીમ આપે છે. They milk it just as we milk the cow. અહીંયા મિલ્ક એટલે દૂધ નહીં પણ મિલ્ક એટલે દોહવું. જેમ આપણે ગાયને દોહીએ છીએ તેમ આ કીડીઓ આ ગ્રીન ફ્લાયને દોવે છે અને એમાંથી પેલું જે દૂધ જેવું હનીડ્યુ હોય છે તે મેળવે છે. તો આપણે જોયું કે કીડી અને તેનું દર, આપણને એમ થાય કે કીડી કેટલી ઝીણી એવી, એનું દર કેટલું ઝીણું, એમાં શું જગ્યા હોય, પણ આપણે જોયું કે એના દરમાં તો ઘણા બધા ઓરડા હોય, ઘણા બધા રસ્તાઓ હોય, સૈનિકોનો અલગ ઓરડો હોય, પછી સ્ટોર હાઉસ અલગ હોય, પછી બાળકોને સાચવવા માટે નર્સરીઝ અલગ હોય, વર્કરોને રહેવાનો રૂમ અલગ હોય. આ બધી વસ્તુ એના દરની અંદર હોય છે. ક્યારેય આપણે એની દરની અંદર જોઈ શકતા નથી, પરંતુ આ હકીકત છે કે કીડીઓના દરની અંદર આ બધી વસ્તુઓ હોય છે. મોટી જગ્યામાં એનો દર બનાવેલો હોય, રાફડો આપણે એને કહીએ છીએ, કીડીનો રાફડો. તેની અંદર આ બધું અલગ અલગ પાર્ટ્સ આપણને જોવા મળે છે. તો અહીંયા આપણો પાઠ પૂરો થયો. ત્યારબાદ એની નીચે બી પાર્ટમાં આપણને કેટલાક સમાનાર્થી શબ્દો શોધવાના છે. સમાનાર્થીને અંગ્રેજીમાં કહેવાશે સિનોનિમ્સ. એ પાર્ટમાં વાક્યો આપેલા છે અને બી પાર્ટમાં પણ આપેલા છે. એ પાર્ટમાં જે વાક્યોના જે શબ્દોની નીચે લીટી કરેલું છે તેનો સમાનાર્થી શબ્દ સામે બી પાર્ટમાં પણ કોઈ એક વાક્યમાં છે એની નીચે પણ લીટી દોરેલી છે. આપણે એમાંથી વાક્યો મેચ કરી અને સમાનાર્થી શબ્દો શોધવાના છે અને પછી નીચે લખતું જવાનું છે. બરાબર છે? તો આપણે સૌથી પહેલાં એ પાર્ટનું પહેલું વાક્ય જોઈશું. The ants use feelers to talk with other ants. કીડીઓ બીજી કીડીઓની સાથે વાત કરવા માટે ફિલર્સ સ્પર્શેન્દ્રિયનો ઉપયોગ કરે છે. તો હવે ફિલર્સની જે લીટી છે તો એનો સમાનાર્થી શબ્દ આપણે બી પાર્ટમાંથી જોઈશું. તો ત્રીજું વાક્ય છે એ આપણને એની સાથે બંધ બેસે છે. ડુ ઓલ ઇન્સેક્ટ્સ હેવ એન્ટેના? શું બધા જ જીવજંતુઓને એન્ટેના હોય છે? તો આપણે નીચે ફિલર્સની સામે એન્ટેના લખીશું. હવે બીજું વાક્ય જોઈશું. ક્રિએચર્સ આર લિવિંગ થિંગ્સ. ક્રિએચર સજીવો એ જીવિત વસ્તુ છે. ક્રિએચર્સ નીચે લીટી કરેલી છે. તો ક્રિએચર્સ એટલે પ્રાણીઓ થાય. તો સામે બી પાર્ટમાં આપણે જોઈએ તો ચોથું વાક્ય છે ઓલ એનિમલ્સ કાન્ટ ફ્લાય. બધા જ પ્રાણીઓ ઉડી શકતા નથી. તો અહીંયા આપણે ક્રિએચરની સામેનો સમાનાર્થી શબ્દ તરીકે એનિમલ્સ લખીશું. ત્રીજું વાક્ય લુક એટ ધ રો ઓફ આન્ટ્સ. કીડીઓની હરોળ તરફ જુઓ. અહીંયા રો શબ્દ એટલે હરોળ, લાઈન. તો એના માટેનો શબ્દ બી પાર્ટમાં આપણે જોઈએ તો પાંચમું વાક્ય છે સ્ટેન્ડ ઇન અ લાઈન એન્ડ વોચ વોટ આઈ ડુ. લાઈનમાં ઊભા રહો અને જુઓ હું શું કરું છું. તો અહીંયા આપણે રોનો સમાનાર્થી શબ્દ તરીકે લાઈન શબ્દ લખી શકીશું. ત્યારબાદ ચોથું વાક્ય છે ધેર આર મેની કાઇન્ડ્સ ઓફ આન્ટ્સ. ઘણા પ્રકારની કીડીઓ હોય છે. અહીંયા કાઇન્ડ્સ એટલે પ્રકાર. તો એના માટે સમાનાર્થી શબ્દ બી પાર્ટમાં જોઈએ તો પહેલું વાક્ય છે ધેર આર મેની ટાઈપ્સ ઓફ બુક્સ ઇન ધ લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં ઘણા પ્રકારની ચોપડીઓ હોય છે. તો અહીંયા કાઇન્ડ્સની સામે સમાનાર્થી શબ્દ તરીકે આપણે ટાઈપ્સ લખીશું. ત્યારબાદ પાંચમું વાક્ય છે સર્ચ ધ
exact meaning of grub from the dictionary. ડિક્શનરીમાંથી ગ્રબ શબ્દનો પરફેક્ટ ચોક્કસ અર્થ શોધો. અહીંયા સર્ચ નીચે લીટી છે, સર્ચ એટલે શોધવું. તો એના માટે આપણે સમાનાર્થી શબ્દ બી પાર્ટમાં જોઈએ તો બીજું વાક્ય છે વી કેન ફાઇન્ડ આઉટ ધ બુક ફ્રોમ ધ લાઇબ્રેરી. આપણે લાઇબ્રેરીમાંથી ચોપડી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો અહીંયા ફાઇન્ડ સર્ચનો સમાનાર્થી શબ્દ થશે ફાઇન્ડ આઉટ. ત્યારબાદ છઠ્ઠો વાક્ય છે ધ ગ્રબ્સ લીવ ઇન એ નર્સરી. ગ્રબ્સ નર્સરીમાં રહે છે. ગ્રબ્સ એટલે બચ્ચા, બચ્ચા નર્સરીમાં રહે છે. તો અહીંયા નર્સરી એ સમાનાર્થી શબ્દ, નર્સરીનો સમાનાર્થી શબ્દ આપણે જોઈએ તો સામેના પાર્ટમાં છે છેલ્લું વાક્ય છે બેબી રૂમ. ધ ચિલ્ડ્રન આર ઇન ધ બેબી રૂમ. બાળકોના રૂમમાં છે. તો અહીંયા નર્સરીનો સમાનાર્થી શબ્દ આપણે બેબી રૂમ લખી શકીએ છીએ. હવે સાતમું છેલ્લું વાક્ય છે વર્કર્સ હેવ રિઝર્વડ રૂમ્સ. કામદારો માટે અનામત ઓરડા હોય છે, રિઝર્વ. તો એના માટેનો સમાનાર્થી શબ્દ આપણે સામે જોઈએ તો છઠ્ઠું વાક્ય છે સ્ટુડન્ટ્સ ઓફ સાયન્સ હેવ સ્પેશિયલ રૂમ્સ. વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે એક ખાસ રૂમ હોય છે. તો અહીંયા રિઝર્વડ રૂમની સામે આપણે સમાનાર્થી શબ્દ તરીકે સ્પેશિયલ રૂમ લખી શકીએ છીએ. તો આ રીતે તમારે નોટમાં એક્સરસાઇઝ લખવાની આવે ત્યારે આવી રીતે સમાનાર્થી શબ્દોને તમારે નોટમાં લખવાના છે. ત્યારબાદ સી પાર્ટમાં કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો એ ખાલી જગ્યાને આપણે પૂરીએ, એની ચર્ચા કરી લઈએ. પહેલી ખાલી જગ્યા છે એન આન્ટ યુઝીસ ઇટ્સ ખાલી જગ્યા ટુ ટોક ટુ અધર આન્ટ. કીડીઓ બીજી કીડીઓની સાથે વાત કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે. ખાલી જગ્યામાં આપણે લખીશું ફિલર્સ અથવા તો એન્ટેના. બીજી ખાલી જગ્યા છે ઈચ આન્ટ ટચીસ ઓલ અધર આન્ટ્સ કમિંગ ફ્રોમ ધ ઓપોઝિટ ડાયરેક્શન બાય ધીયર ખાલી જગ્યા. દરેક કીડી તેની સામેની દિશામાંથી આવતી કીડીને તેમના ખાલી જગ્યાને અડે છે. તો એમના ફિલર્સ સ્પર્શેન્દ્રિયને. તો અહીંયા જવાબમાં આપણે લખીશું ફિલર્સ. ત્રીજી ખાલી જગ્યા છે ધ આન્ટ્સ લીવ ઇન એન ખાલી જગ્યા. કીડીઓ ખાલી જગ્યામાં રહે છે. તો જવાબમાં આવશે એન્ટ હિલ. ચોથી ખાલી જગ્યા છે ધ ખાલી જગ્યા સ્પેન્ડ મોસ્ટ ઓફ ધેયર ટાઈમ સર્ચિંગ ફોર ફૂડ. ખાલી જગ્યા તેમનો મોટા ભાગનો સમય ખોરાકની શોધમાં સ્પેન્ડ કરે છે, પસાર કરે છે. તો અહીંયા જવાબ તરીકે આવશે વર્કર્સ. પાંચમી ખાલી જગ્યા છે ખાલી જગ્યા લેઝ એગ્સ. ખાલી જગ્યા ઈંડા મૂકે છે. તો અહીંયા આપણે લખીશું ધ ક્વીન લેઝ એગ્સ. તમે અહીંયા ધ ક્વીન એન્ડ પણ લખી શકો છો. છઠ્ઠી ખાલી જગ્યા છે સોલ્જર્સ હેવ સેપરેટ ખાલી જગ્યા. સૈનિકોને તેમના અલગ ખાલી જગ્યા હોય છે, રહેઠાણ. તો રહેઠાણ માટે અહીંયા ખાલી જગ્યામાં શબ્દ આવશે બેરેક્સ. સાતમું વાક્ય ધ આન્ટ્સ લાઈફ ઇઝ વેરી ખાલી જગ્યા. કીડીઓનું જીવન ખાલી જગ્યા હોય છે. તો કીડીઓનું જીવન કેવું હોય છે? તો
ખાલી જગ્યામાં આપણે લખીશું પીસફુલ, શાંતિમય તેમનું જીવન હોય છે. 8મી ખાલી જગ્યા છે ધ ખાલી જગ્યા ઇઝ ધ આન્ટ્સ કાઉ. ખાલી જગ્યાને કીડીઓની ગાય કહેવામાં આવે છે. તો અહીંયા જવાબમાં આપણે લખીશું ગ્રીન ફ્લાય. 9મી ખાલી જગ્યા છે ધ આન્ટ્સ ટ્રેન ધ ગ્રીન ફ્લાય ટુ ગીવ ખાલી જગ્યા. કીડીઓ ગ્રીન ફ્લાયને ખાલી જગ્યા આપવાની તાલીમ આપે છે. તો જવાબમાં આપણે લખીશું હની ડ્યુ લાઈક મેક. હની ડ્યુ આપવાની તાલીમ આપે છે. 10મી અને છેલ્લી ખાલી જગ્યા છે ધ આન્ટ્સ કીપ સમ ક્રિએચર્સ જસ્ટ ફોર પેટ્સ ઓર ખાલી જગ્યા. કીડીઓ કેટલાક સજીવોને પોતાના પાલતુ તરીકે અથવા ખાલી જગ્યા માટે રાખે છે. તો અહીંયા આપણે લખીશું સુગંધ માટે પ્લીઝન્ટ સ્મેલ. તો જવાબમાં આવશે પ્લીઝન્ટ સ્મેલ. તો અહીંયા આપણે સી પાર્ટ પૂરો થયો. અહીંયા આપણે આપણું લેક્ચર પણ પૂરું કરીએ છીએ. બાકીની એક્ટિવિટીઝ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.